5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને કેવો શંખ વગાડ્યો હતો એ પણ આપણે અહીંથી મહેસૂસ કરી શકીએ છીએ. અને 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને અર્જુનનો રથ કેવી રીતના ચલાવ્યો હતો. નમસ્કાર. તો ઓવર રાજકોટના સ્ટુડિયો પર આજે આપણી સાથે છે પ્રિયંકાબેન કોહા અને સોનલબા જાડેજા. બંને બહેનો આજે ઓવર રાજકોટના સ્ટુડિયો પર એક ખાસ ધાર્મિક પુસ્તક લઈને આવ્યા છે અને એ છે ભગવદ્ ગીતા. અને જે નોર્મલ જે પુસ્તક પ્રમાણેની ભગવદ્ ગીતા નથી, કોઈ સામાન્ય નહીં, પણ સ્પેશિયલ ડિજિટલ ભગવદ્ ગીતા છે, જેનું એક એક પન્નું એક એક શબ્દ બોલે છે બુકમાંથી. તમે આ ભગવદ્ ગીતાને જ્યારે પહેલી વાર જોઈ ત્યારે તમારી ઉપર એની પહેલી ઇમ્પેક્ટ કેવી હતી? મને તો ભગવદ્ ગીતા પહેલી વાર ફર્સ્ટ વાર જોઈ કે જો અત્યારે ભગવદ્ ગીતા છે બધા હાલની ઘરમાં તો છે જ જી, પણ આ ભગવદ્ ગીતા છે જો બુઝુર્ગ લોકો છે, નાના નાના બચ્ચાઓ છે કે ફેમિલીમાં કોઈ લેડીઝને ટાઈમ નથી મળતો, રસોઈમાં હોય કે બહાર જવાનું હોય, તો આ ભગવદ્ ગીતા લેડીઝ માટે પરફેક્ટ છે, બુઝુર્ગ માટે પરફેક્ટ છે, બચ્ચા માટે તો ખાસ કે જે આજના બચ્ચા મોબાઈલ બહુ જાજો યુઝ કરે છે અને એમાં વધારે ખોવાઈ જાય છે. સૌથી પહેલા તો મુખ્ય જે મહત્વના મુદ્દાઓ છે તમે જરાક જણાવો ભગવદ્ ગીતા વિશે. અને આ જે વિઝડમ ફ્લૂટ છે જે હું તમને બતાવવા માટે જઈ રહી છું કે આ એક વિઝડમ ફ્લૂટ છે, આ શું છે એ સમજાવો દર્શક મિત્રોને. આ એક વિઝડમ ફ્લૂટ છે. આપણે એમ કહેવાય સાઉથી ગુજરાતીમાં તો બોલવાવાળા પંડિત છીએ. તે આપણે આમાંથી એક એક પિક્ચર આપણે મહેસૂસ કરી શકીએ છીએ. આમાંથી જે પિક્ચર આપણે મહેસૂસ કરી શકીએ તે આપણે ભાગવદ્ ગીતામાં આપણે જોવા તો નથી ગયા હતા 5000 વર્ષ પહેલાં, પણ આપણે ત્યાંથી એને મહેસૂસ કરી શકીએ છીએ એક એક પિક્ચર. અને આપણે ભાગવદ્ ગીતામાં લાઈફ લેસન્સ આપેલા છે એ આપણે ત્યાંથી સંભળાઈ શકીએ છીએ. આ ઓરિજિનલ પીપળનું પાન લગાવવાનું આવ્યું છે જ્યાંથી એનું અનુષ્ઠાન કરીને આપણે ભાગવદ્ ગીતામાં દીધેલું છે. જેના બી ઘરમાં ભાગવદ્ ગીતા જશે આ લક્ષ્મીના સ્વરૂપ જશે. કૃષ્ણ ભગવાન અર્જુન સાથે કેવી રીતે વાર્તાલાપ કરે છે અહીંયાથી આપણે મહેસૂસ કરી શકીએ છીએ. હવે આપણે સંસ્કૃતમાં શ્લોક સાંભળવું હોય પંડિતજીની માધ્યમથી તો અહીંયાથી સાંભળી શકાય છે. શ્રી પરમાત્મને નમઃ. જેમ આપણે અહીંયાથી પંજાબી લેંગ્વેજમાંથી સાંભળી શકાય છે. પંજાબી